હવે જોઈશું સમાચાર વિગતવાર તો સમાચાર ગુજરાતથી। ગુજરાતમાં લગ્નના નામે યુવકોને નિશાન બનાવતી લૂંટેરી દુલ્હન ગેંગનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે। સુરત, રાજકોટ સહિત અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગેંગે 11થી વધુ યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવી ગયું છે। તો કેસની તપાસ દરમિયાન કાપોદ્રા પોલીસના એક કોન્સ્ટેબલે વરરાજા બની માસ્ટરમાઇન્ડ હિતેશ કાપડિયા સાથે સંપર્ક સાધ્યો અને આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ ઝડપી પાડ્યો। તપાસમાં ખુલ્યું કે હિતેશે સુરતના એક યુવકના લગ્ન રૂપિયા 2.20 લાખ રૂપિયા લઈને કરાવ્યા હતા, જ્યારે લગ્ન પ્રસંગે યુવકના પરિવારે દુલ્હન માટે રૂપિયા 2.80 લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો। તો લગ્નના એક મહિનામાં જ દુલ્હન ઘરેણા અને સામાન સાથે ફરાર થઈ ગઈ હતી। પોલીસે ગેંગના અન્ય સભ્યોની સંડોવણીની પણ તપાસ શરૂ કરી દીધી છે। આ ઘટનાએ લગ્નના નામે થતી ઠગાઈ સામે સાવચેતી રહેવા અને જરૂરિયાત બની અને હાલ અત્યારે ઉજાગર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે। તો પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કરી દીધો છે। લગ્નના નામે યુવકોને નિશાન બનાવતી હતી આ ગેંગ। લૂંટેરી દુલ્હન ગેંગ રૂપસુંદરી સાથે લગ્નના નામે 3.5 લાખ પડાવ્યા। ફોનલાઈન પર સંવાદદાતા સુરતથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, હાલ અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે, લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। આ ગેંગ કઈ રીતે સક્રિય હતી અને હાલ આ ગેંગમાં કયા પ્રકારના લોકો સામેલ છે? પોલીસે તેમની અટકાયત કરી છે કે કેમ? બિલકુલ, સુરતમાં જે પ્રકારનો લગ્નના નામે આખો જે વેપલિંગ ચાલતો હોય છે અને જેમાં અવનવા કિમિયા હોય છે અને ખાસ કરીને યુવકોને નિશાન બનાવીને જે લૂંટેરી દુલ્હન છે તેની આખી ગેંગ છે તેમનો જે પર્દાફાશ છે તે થયો છે અને જેમાં સુરત હોય, રાજકોટ હોય અને અમદાવાદ સહિતના જે રાજ્યોમાં વિવિધ શહેરોમાં આ ગેંગ દ્વારા 11થી વધુ યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। અને સાથોસાથ આ કેસની જે તપાસ દરમિયાન કાપોદ્રા પોલીસના એક કોન્સ્ટેબલ વરરાજા બની અને માસ્ટર માઇન્ડ જે હિતેશ કાપડિયા છે તેની સાથે સંપર્ક સાધ્યો હતો અને આખું જે આયોજનબદ્ધ રીતે જે પ્રકારની ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તમામ જે લોકોને છે તે રંગે હાથે ઝડપી પાડ્યો હતો। પરંતુ મહત્વની વાત છે કે તપાસમાં ખુલ્યું છે કે હિતેશે સુરતના એક યુવક પાસેથી 2.20 લાખ રૂપિયા લઈને લગ્ન કરાવ્યા હતા, જ્યારે લગ્ન પ્રસંગમાં યુવકે પરિવાર એટલે કે દુલ્હન માટે 2.80 લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો। એટલે એક જ મહિનામાં દુલ્હન ઘરેણા સામાન અને લઈને જે મુજબ આખી આ લૂંટેરી દુલ્હનની ફરાર થઈ જશે તે મુજબની સ્થિતિ છે તે જોવા મળી રહી હતી। ત્યારે હવે પોલીસે જે પ્રકારની તપાસ છે તે હાથ ધરી છે અને ખાસ કરીને આવા જે તમામ ચીટરો હોય છે, લૂંટેરી દુલ્હનના ગેંગમાં જે રીતે ભરમાતા લોકોએ પણ સાવધાન રાખવા જેવી જે ઘટના છે તે અહીં જોવા મળી રહી છે। જેવી નહીં બિલકુલ અરવિંદ, હાલ અત્યારે આ જે લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે તેમાં આ ગેંગ કઈ રીતે સક્રિય હતી, દુલ્હન ક્યાંથી શોધતી હતી અને હાલ આ ગેંગ જ્યારે લૂંટી અને આવી હતી ત્યારે આ લૂંટેરા સામાનથી, લૂંટેરી રકમથી તેઓ પોતાના મોજશોખ કરતી હતી કે કેમ? બિલકુલ, અલબત્ત આ લૂંટેરી દુલ્હનના જે પ્રકારના કિમિયા અવનવા અપનાવતા હોય છે અને એમાં આ હાઈ પ્રોફાઇલ જે રીતનો કેસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતની આખી ઘટના જોઈ અને જે રીતે કાપોદ્રામાં આખી ટોળકીને છે તે ફસાવતી હતી, પરંતુ આજે મોટા ભાગે જોવા જાય તો જે રીતે એકબીજાના ફોટો આપી અને આખી લૂંટેરી દુલ્હનનો જે માસ્ટર માઇન્ડ તેમની પાછળ તેમની સાળી બનીને આવી અને બધી ટોળકી જે છે તે કરતી હતી અને તમામ જ્યાં 5 જેટલી જે દુલ્હન સહિતનું આખું કારસ્તાન, બોગસ આધાર કાર્ડ અને આખી ગેંગમાં જે રીતે 3 પુરુષ પણ સામેલ છે અને સ્વાતિ, શીતલ, રેશમા, પ્રણાલી, રૂબી નામની મહિલાઓ પણ હતી। એટલે હિતેશને આખી ટોળકીનો માસ્ટર માઇન્ડ હતો અને અલગ અલગ જગ્યાએ જે રીતે રોલ ભજવનાર હોય અને આ રીતે અલગ અલગ નામ ધારણ કરીને આખી ટોળકીનો જે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે। એટલે આખો કાંડ છે તે હજુ પણ સઘન પૂછપરછમાં વધી શકે છે। એટલે તમામ પોતાના મોજ શોખ માટે આ લૂંટેરી ગેંગ છે અનેક લોકોને અને ખાસ કરીને ભોળા અને સીધા સાધા લોકોને ફસાવાનું એક કાવતરું હતું। જી બિલકુલ અરવિંદ, જ્યારે આ લૂંટેરી દુલ્હનની વાત આવે ત્યારે આ અરેન્જ મેરેજ માટે કોઈ મળતા હતા અને કોઈ એજન્ટ હતો જે ભણાવતો હતો અને ત્યારબાદ આ થયું કે પ્રેમ લગ્ન તરીકે આ લૂંટેરી દુલ્હન ફસાવતી હતી? કેવી રીતે યુવકોને ફસાવવામાં આવતા હતા? બિલકુલ, અલગ અલગ આ તમામ જે પાસાઓ છે, તમામ જગ્યાએ આખો માસ્ટર માઇન્ડ છે તે અલગ અલગ રીતે લોકોને ખાસ કરીને લગ્ન વાચકો જે હોય, આધેડો જે છે તેને ટાર્ગેટ બનાવતા હોય। એટલે અલગ અલગ જગ્યાએથી આ પ્રમાણેની આખી ગેંગ છે તે
પોતાનો કિમિયો અજમાવી અને જે રીતે લોભામણી, લલચામણી, લાલચ અને ખાસ કરીને આ રૂપ સુંદરીઓના જે ચહેરામાંથી આ લોકોને એક ભોળી સ્માઇલ જોઈને લોકો છેતરાઈ જતા હતા અને તમામના અલગ અલગ એની આખી ઓપરેન્ડી અલગ હતી, કારણ કે પોલીસથી અને તંત્રથી બચવા માટેના અલગ અલગ જે કિમિયા છે તે અપનાવતા હતા. અને આ દુલ્હનના મામલામાં જે રીતે જોવા માંગતો હોય ત્યારે પ્રથમ ફોટો બતાવવામાં આવે છે અને ત્યારબાદ કોલ કર્યા બાદ તેમને ઝાંસામાં લેતા હોય છે અને નાણાંની જે તૈયારી દર્શાવે એટલે જેવા જ હિતેશ આવી અને પોલીસનું આખું જે છટકું ગોઠવી અને આ રીતે દબોચી લીધો. બિલકુલ બિલકુલ અરવિંદ, હું પૂછવા માંગીશ કે આ જે દુલ્હન છે તે ગુજરાતી છે કે અન્ય કોઈ જગ્યાએથી આવેલી છે, સુરતની છે કે કેમ? બિલકુલ, હવે પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે ત્યારે તમામ દિશામાં એ પણ ખુલાસા થઈ છે અને જે રીતે એક પછી એક જે નામ સામે આવી રહ્યા છે એટલે આ પ્રમાણેની ઘટનાને લઈને તો હાલ ટોક ઓફ ધ ટાઉન અને ખાસ કરીને રૂપ સુંદરીને પ્રથમ દ્રષ્ટિએ જોતા ભોળી સીધી સાદી લાગે છે, પણ અનેક લોકોને ફસાવ્યા હોવાની જે આશંકા છે એટલે પોલીસની તપાસમાં વધુ કેટલાક મોટા તડાકા પણ થઈ શકે છે. બિલકુલ બિલકુલ અરવિંદ, તમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે સુરતની અંદર જો તમે લગ્ન કરવા ઈચ્છતા હો તો થઈ જજો સાવધાન. લૂંટેરી દુલ્હનની ગેંગ જે છે તે અત્યારે સક્રિય છે, તેના માસ્ટર માઇન્ડની ધરપકડ થઈ ગઈ છે. હાલ એક બાદ એક યુવતીના નામ ખુલી રહ્યા છે. આ યુવતી ક્યાંની છે, કોણ આ યુવતીને લાવ્યું હતું અને યુવતી શા માટે આ રીતે લૂંટેરી દુલ્હન બનતી હતી તે તપાસ બાદ જ ખબર પડશે. ત્યાં સુધી સૌની નજર અત્યારે સુરત સિટીના એક ચર્ચાસ્પદ કિસ્સાની અંદર રહેલી છે. ગયો લઈને પેક કરાવીને લેતો ક્યાંક દેવા જવાના થતા હોય, લેવા જવાના થતા હોય, સીધી કેટલા 50 અમને તો એમને દઈ દઈએ. કેટલા છે? 80 વિશ્વાસ નો ઈ જ છે ને હાથ મારો છે હે ખબર નતું આજે રાખી અત્યારે રાખી દીધું ઉભો છે પેલા એનો લઈ લો સલાહ થી દેવાનો ના તમારે દેવા ના તો ના ના બધા હરખત છે. કેટલા 40 વર્ષની બધાની ઉંમર છે તો તમારે કેટલા વર્ષ? ઈ ભાઈ પછી હું પછી તમે તમારે કેટલા વર્ષ? મારા 30 વર્ષ.